તો ડેલના બે પાવરફુલ વર્કસ્ટેશન્સ છે 5550 અને 5560. ચાલો આ બંનેની સરખામણી કરીએ. સવાલ એ છે કે એક જાણીતું અને ભરોસાપાત્ર મોડેલ લેવું કે પછી એનું નવું વર્ઝન. મુખ્ય તફાવત જાણવો જરૂરી છે. પહેલા વાત કરીએ પ્રિસિઝન 5550ની. આ એક પ્રીમિયમ પોર્ટેબલ વર્કસ્ટેશન છે જે પ્રોફેશનલ્સ માટે બેસ્ટ છે. આમાં 10મી જનરેશનના ઇન્ટેલ સીપીયુ અને શક્તિશાળી ગ્રાફિક્સ જેવી ઘણી ખાસિયતો છે અને વજન પણ ઓછું છે. હવે આવે છે પ્રિસિઝન 5560. આ 5550નું જ નવું સ્વરૂપ છે અને બહારથી તો બિલકુલ એના જેવું જ દેખાય છે. બંનેના ડાયમેન્શન, વજન, સ્ક્રીન સાઇઝ અને બેટરી કેપેસિટી લગભગ સરખા જ છે. અહીં કોઈ મોટો ફેરફાર નથી. તો પછી 5560માં નવું શું છે? અસલી ફેરફાર તો એના હાર્ડવેરમાં છે, એટલે કે અંદરના ભાગોમાં. સૌથી મોટો અપગ્રેડ પ્રોસેસરમાં છે. 5560માં 11મી જનરેશનના સીપીયુ છે જે વધુ કેશ સાથે આવે છે. ગ્રાફિક્સમાં પણ જબરદસ્ત સુધારો છે. જ્યાં 5550માં ક્વોડ્રો કાર્ડ્સ હતા, ત્યાં 5560માં RTX સિરીઝ છે. મેમરી અને સ્ટોરેજ પણ વધુ ઝડપી છે. 5560માં ફાસ્ટર રેમ અને લેટેસ્ટ PCIe 4.0 સ્ટોરેજ સપોર્ટ છે. કનેક્ટિવિટી પણ અપગ્રેડ થઈ છે. થંડરબોલ્ટ 3ની જગ્યાએ હવે થંડરબોલ્ટ 4 પોર્ટ્સ મળે છે, જે વધુ સારા છે. પણ આ બધા ટેકનિકલ અપગ્રેડ્સનો રોજિંદા કામમાં શું મતલબ છે? ચાલો થોડા આંકડા જોઈએ. 5500નું પરફોર્મન્સ જુઓ. પ્રોફેશનલ એપ્સમાં તેના સ્કોર્સ ઘણા સારા હતા, ખાસ કરીને એના સમયમાં. તો આ નવા હાર્ડવેરને કારણે 5560 રેન્ડરિંગમાં વધુ ઝડપી છે, મલ્ટીટાસ્કિંગમાં વધુ સ્મૂથ છે અને ડેટા ટ્રાન્સફર પણ ફાસ્ટ છે. તો આ બધી માહિતી પછી નિર્ણય કેવી રીતે લેવો? કયું વર્કસ્ટેશન લેવું જોઈએ? પ્રિસિઝન 5550 કોના માટે છે? જો બજેટ મહત્વનું હોય અને કામ માટે એક ભરોસાપાત્ર મશીન જોઈતું હોય તો આ બેસ્ટ છે. અને પ્રિસિઝન 5560 ક્યારે લેવું? જ્યારે કામમાં મેક્સિમમ પરફોર્મન્સ અને લેટેસ્ટ ટેકનોલોજીની જરૂર હોય. તો આખરે સવાલ એ જ છે, આગામી મોટા આઈડિયા માટે કઈ જનરેશન પાવર બનશે?